વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોની સીધી અસર હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. સુરતના કાપડ બજારમાં આગામી 1 જૂન 2026થી પાર્સલની મજૂરીના દરમાં પ્રતિ પાર્સલ 15 રૂપિયાનો વધારો અમલમાં આવશે. વધતી મોંઘવારી અને ઈંધણ ખર્ચમાં વધારાને કારણે સુરત સિટી ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ 100થી 120 રૂપિયા સુધી રહેલો પાર્સલ દર હવે વધીને 115થી 135 રૂપિયા સુધી પહોંચશે, જેને કારણે ટ્રાન્સપોર્ટ, લોડિંગ, અનલોડિંગ અને પાર્સલના વ્યવહારો સાથે સંકળાયેલા વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ પડશે. સાથે જ ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે વેપારીઓને ઈંધણ બચત માટે સહકાર આપવા અપીલ કરી છે અને હાલનો કપરો કાળ ટૂંક સમયમાં પસાર થઈ જશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. कल में तो खैर देखे माल उठाने का और ये सब देखे गाड़ी का खर्चा बढ़ गया, डीजल का, और एक तो पुलिस वाले हर चौराहे पे चेकिंग पे लगा के रखते हैं, वो सब चल नहीं रहे। माल जब आता नहीं गाड़ी में देखे 70 पार्सल 60 पार्सल लोड होता था, अब माल ही नहीं है तो 20 पार्सल लेके जाना पड़ रहा है। तो खर्चा हमारा उतना ही लग रहा है, जितना पहले डीजल लगता था उतना ही अभी भी लग रहा है, लेकिन माल हमारा बचता नहीं रहा। आदमी भी बोल रहे हैं पगार। सर ये तो सर्वविदित है, पेट्रोल डीजल का गैस का सबका दाम बढ़ा है। और ये जो महीना होता है ना, उस महीने में तकरीबन वैसे इतिहास उठाकर देखें तो हमारे हिसाब से व्यापार कमज़ोर ही रहता है। लेकिन हाँ, अभी ये जो पेट्रोल डीजल और इनके भाव जो बढ़े हैं ना, उसकी वजह से कहीं ना कहीं तेज़ी तो आई है। हर एक चीज़ की कॉस्टिंग बढ़ी है और उस कॉस्टिंग को लेकर हम अब असमंजस में है थोड़ा सा, लेकिन उसको भी कहीं ना कहीं फुलफिल करने की पूरी कोशिश। जब जब भी कोई ऐसी परिस्थितियां उत्पन्न होती है तो कोई भी व्यापार पे थोड़ा तो असर पड़ता ही है, किंतु अभी हम लोग पूर्ण रूप से ये नहीं कह सकते कि अभी पेट्रोल डीजल की वजह से, क्योंकि जो मई महीना है ये हमेशा सूरत के व्यापार के लिए मंदा होता है। पेट्रोल डीजल में जब पूरे देश में पूरे विश्वव्यापी संकट है तो भारत अकेला इससे बच नहीं सकता है। ડીઝલ પેટ્રોલમાં જે રીતે ભાવ વધારાના કારણે અનેક જગ્યાએ તેમની અસર છે તે પડી છે, પરંતુ અત્યારે જે પ્રકારના દ્રશ્ય એટલે કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રમાણેની સ્થિતિ છે અને તેની અસર ડીઝલ પેટ્રોલના ભાવોની અહીં પણ જોવા મળી રહી છે. કારણ કે જે રીતે અહીંયાથી પૂરા રાજ્યમાં અને ભારત સિવાયના અન્ય જગ્યાએ પણ જે અહીંયાથી સાડીનું મોટું કામકાજ હોય છે, એટલે ટેક્સટાઇલ માર્કેટમાંથી બહાર જતી અન્ય રાજ્યોમાં પણ જે રીતે સપ્લાય થતી હોય છે, પરંતુ અત્યારે માર્કેટોમાં તેની જે અસર છે તે જોવા મળી રહી છે. અને જે રીતે પાર્સલમાં ક્યાંક ને ક્યાંક જે રીતની પેટ્રોલ ડીઝલની અસર છે એટલે તેમાં પાર્સલો પણ ઓછા આવી રહ્યા છે. અને એક તરફ જૂન મહિનામાં પણ મંદી જેવો માહોલ સાડી બજારમાં ચાલતો હોય છે, ત્યારે ચોક્કસથી સુરત મહાનગરપાલિકા અને ખાસ કરીને જે રીતે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જે રીતની સ્થિતિ છે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને ક્યાંક ને ક્યાંક જે પાર્સલોમાં પણ તેનો ઘટાડો થયો છે અને બીજી તરફ જે પાર્સલ વ્યવસ્થામાં પણ લોકોને ક્યાંક ને ક્યાંક જે આ પેટ્રોલ ડીઝલને કારણે તકલીફનો છે તે સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.